નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું ટાટ સ્પેશિયલ આજના આ વિડીયોમાં। અને આજનો આ વિડીયો તો ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે બુદ્ધિમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે। તો આજના આ વિડીયોમાં આપણે બુદ્ધિના આ ટોપિકને ખૂબ સરસ રીતે અગત્યના મુદ્દાઓની સાથે સરસ રીતે રિવિઝન કરવાના છીએ, શીખવાના છીએ। તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ અને જોઈએ આજનો ટાટ સ્પેશિયલ ટોપિક બુદ્ધિ। તો આપણે પહેલા શીખીશું કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો છે? એબિંગહોસે કર્યો છે। કઈ સાલમાં? ઈસવીસન 1879 માં કર્યો હતો। કોણે કર્યો? એબિંગહોસે। બુદ્ધિનો સંસ્કૃત શબ્દ બુદ્ધ છે। કયો છે? બુદ્ધ છે। ગ્રીક ભાષામાં બુદ્ધિ માટે નાઉસ શબ્દ વપરાય છે જેનો અર્થ મનની શક્તિ થાય છે। ફરી એકવાર બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો છે? એબિંગહોસે કર્યો છે। બુદ્ધિનો સંસ્કૃત શબ્દ કયો છે? બુદ્ધ છે। બુદ્ધિની માટે ગ્રીક ભાષામાં કયો શબ્દ વપરાય છે? નાઉસ શબ્દ વપરાય છે જેનો અર્થ શું થાય છે? મનની શક્તિ થાય છે। બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે। કયા શબ્દનો ઉપયોગ થાય છે? ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે। આ શબ્દ લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સમજવું એવો થાય છે। ફરીવાર મિત્રો યાદ રાખીશું, બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો છે? એબિંગહોસે કર્યો છે। બુદ્ધિનો સંસ્કૃત શબ્દ કયો છે? બુદ્ધ છે। ગ્રીક ભાષામાં બુદ્ધિ માટે કયો શબ્દ વપરાય છે? નાઉસ શબ્દ વપરાય છે। એનો અર્થ શું થાય છે? મનની શક્તિ। બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે। એને કયા લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? કયા લેટિન ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે? ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સમજવું એવો થાય છે। હવે આપણે આગળ વધીએ અને આગળ આપણે ખૂબ જ જરૂરી એવો બુદ્ધિઆંકને આપણે કયા બુદ્ધિઆંકમાં આપણે વાંચી શકીએ, ગણી શકીએ। તો અહીં બુદ્ધિઆંકને 3 રૂપે આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ રૂપે ગણવામાં આવે છે। તો અહીં આઈક્યુનો અર્થ શું થાય છે? આઈક્યુનો અર્થ થાય છે ઇન્ટેલિજન્સ કોશન્ટ। આઈક્યુનો અર્થ થાય છે ઇન્ટેલિજન્સ કોશન્ટ। અહીં બુદ્ધિઆંકને 3 સ્વરૂપે દર્શાવવામાં આવે છે, આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ। આઈક્યુનો અર્થ શું થાય છે? ઇન્ટેલિજન્સ કોશન્ટ। એ જ પ્રમાણે આઈક્યુ તર્કસંગત સમસ્યાઓ, ગાણિતિક અને ભાષાકીય સમસ્યાઓનો ઉકેલ છે। આઈક્યુ એ શું છે? તર્કસંગત સમસ્યાઓ, ગાણિતિક અને ભાષાકીય સમસ્યાઓનો ઉકેલ છે। યાદ રાખીશું, ગાણિતિક સમસ્યાઓના ઉકેલ માટે, ભાષાકીય સમસ્યાઓના ઉકેલ માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું? આઈક્યુ, જેનો અર્થ શું થાય છે? ઇન્ટેલિજન્સ કોશન્ટ। એના પછી આવે છે ઈક્યુ। ઈક્યુનો અર્થ શું થાય છે? ઇમોશનલ કોશન્ટ, એટલે કે આવેગિક બુદ્ધિઆંક। ઇમોશનલ કોશન્ટ એટલે કે આવેગિક બુદ્ધિઆંક। ઈક્યુનો અર્થ થાય છે ઇમોશનલ કોશન્ટ, યાદ રાખીશું, જેને આવેગિક બુદ્ધિઆંક કહેવાય છે। જ્યારે આઈક્યુનો અર્થ થાય છે ઇન્ટેલિજન્સ કોશન્ટ, જેને બુદ્ધિઆંક કહીશું। આઈક્યુ તર્કસંગત સમસ્યાઓ, ગાણિતિક અને ભાષાકીય સમસ્યાઓના ઉકેલ છે। જ્યારે ઈક્યુ આપણને આપણી પોતાની અને અન્યની લાગણીઓ સમજવા માટે જાગૃત કરે છે। અહીં ઇમોશનલ લખેલું છે, લાગણીઓ સમજવા માટે જાગૃત કરે છે તથા પરિસ્થિતિને પારખવાની અને સુયોગ્ય વર્તન કરવાની દ્રષ્ટિ આપે છે। ફરી એકવાર આઈક્યુને આપણે શું કહીશું? ઇન્ટેલિજન્સ કોશન્ટ, બુદ્ધિઆંક, જે તર્કસંગત સમસ્યા, ગાણિતિક અને ભાષાકીય સમસ્યાઓનો ઉકેલ છે। ઈક્યુને શું કહીશું? ઇમોશનલ કોશન્ટ, જે આવેગિક બુદ્ધિઆંક છે। તે ઈક્યુ આપણને આપણી પોતાની અને અન્યની લાગણીઓ સમજવા માટે જાગૃત કરે છે તથા પરિસ્થિતિને પારખવાની અને સુયોગ્ય વર્તન કરવાની દ્રષ્ટિ આપે છે। એસક્યુને આપણે શું કહીશું? સ્પિરિચ્યુઅલ કોશન્ટ। શું કહીશું? સ્પિરિચ્યુઅલ કોશન્ટ। અહીં એસક્યુને ધર્મ સાથે કોઈ જોડાણ નથી। અહીં સ્પિરિચ્યુઅલ કોશન્ટ લખ્યું છે, આધ્યાત્મિક બુદ્ધિઆંક કીધું છે, પરંતુ એને ધર્મ સાથે કોઈ જોડાણ નથી। યાદ રાખીશું, એસક્યુનો અર્થ થાય છે સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે કે આધ્યાત્મિક બુદ્ધિઆંક, પરંતુ એનો ધર્મ સાથે કોઈ જોડાણ નથી। એસક્યુ સંવેદના સાથે જોડાયેલી આંતરિક ઘટના છે। શાની સાથે જોડાયેલી છે?
સંવેદના સાથે, ધર્મ સાથે એનું કોઈ જોડાણ નથી, એ સંવેદના સાથે જોડાયેલી છે. આઈક્યુ અને ઇક્યુના જોડાણ આધુનિક પ્રવર્તમાન સમસ્યામાં પ્રચલિત બન્યું છે. હવે ફરી એકવાર આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ, બુદ્ધિઆંક, જે આપણે તર્કસંગત સમસ્યાઓ, ગાણિતિક અને ભાષાકીય સમસ્યાઓનો ઉકેલ છે. ઇક્યુ એટલે ઇમોશનલ કોશન્ટ, એટલે કે આવેગિક બુદ્ધિઆંક, જે ઇક્યુ આપણને આપણી પોતાની અને અન્યની લાગણીઓ સમજવા માટે જાગૃત કરે છે તથા પરિસ્થિતિને પારખવાની અને સુયોગ્ય વર્તન કરવાની દ્રષ્ટિ આપે છે. પછી આવે છે એસક્યુ. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટ. સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે કે આધ્યાત્મિક બુદ્ધિઆંક, પરંતુ આનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી, કોઈ જોડાણ નથી. એસક્યુ સંવેદના સાથે જોડાયેલી આંતરિક ઘટના છે. હવે આપણે આગળ વધીશું, આ આપણા માટે ખૂબ અગત્યનું હતું. હવે આગળ વધીએ અને જોઈએ બુદ્ધિની વ્યાખ્યાઓ. બુદ્ધિની પહેલી વ્યાખ્યા છે, બુદ્ધિ એટલે નવી પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ. આવું કોણે કહ્યું છે? આવું સ્ટર્ને કહ્યું છે. બીજી વ્યાખ્યા છે, બુદ્ધિ એટલે વ્યક્તિની જન્મજાત શક્તિઓનો સમૂહ, જેની મદદથી વ્યક્તિ ઓછા વત્તા પ્રમાણમાં શીખવાને સમર્થ થાય છે. આવું કોણે કહ્યું છે? કેલ્વિને કહ્યું છે. ત્રીજી વ્યાખ્યા છે, બુદ્ધિ એટલે અમૂર્ત ખ્યાલો અંગે વિચારવાની શક્તિ. કોણે કહ્યું? ટર્મને કહ્યું છે. ચોથી વ્યાખ્યા, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આવું કહેનાર છે બીને અને સાયમન. એના પછીની છેલ્લી વ્યાખ્યા છે, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. આવું કહેનાર કોણ છે? ટર્મન. આના પછી હવે આગળ વધીએ. બીજી વ્યાખ્યા છે, બુદ્ધિ એ વ્યક્તિની એવી શક્તિ છે જેના દ્વારા તે કુનેહપૂર્વક વર્તન કરી શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે અને તેના વાતાવરણ સાથે અસરકારક રીતે વર્તી શકે છે. આવું કહેનાર કોણ છે? વેક્સલર. એના પછીની છેલ્લી વ્યાખ્યા છે, બુદ્ધિ એ કંઈક પ્રાપ્ત કરવાની શક્તિ છે અને અનુભવમાંથી લાભ લેવાની આવડત છે. આવું કહેનાર છે ડિયર બોન. આ પ્રકારે બુદ્ધિની વ્યાખ્યાઓ છે. હવે આપણે આગળ વધીએ અને આગળ જોઈએ આપણે બુદ્ધિનું સ્વરૂપ. તો બુદ્ધિને પ્રત્યક્ષ રીતે માપી શકાતી નથી. તેની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. બુદ્ધિ જટિલ સમસ્યાઓને સરળ બનાવે છે. બુદ્ધિ વ્યક્તિને અમૂર્ત ચિંતન અને વિચાર કરવાની યોગ્યતા આપે છે. બુદ્ધિ વ્યક્તિને વિવિધ બાબતો શીખવવામાં મદદરૂપ થાય છે. બુદ્ધિ વ્યક્તિને તેના પૂર્વાનુભવોના લાભ લેવાની ક્ષમતા બક્ષે છે. બુદ્ધિ નવી પરિસ્થિતિઓ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા આપે છે. શારીરિક સ્વાસ્થ્યતા બુદ્ધિનું એક નિર્ણાયક પરિબળ છે. બુદ્ધિ પર આનુવંશિકતા અને વાતાવરણની સંયુક્ત અસર જોવા મળે છે. વિશ્વમાં મોટાભાગના લોકો સરેરાશ બુદ્ધિઆંક ધરાવતા હોય છે, જ્યારે પ્રતિભાશાળી તથા મંદ બુદ્ધિના લોકોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. આપણે યાદ રાખીશું, મોટાભાગના લોકો સરેરાશ બુદ્ધિઆંક ધરાવતા હશે, જે બુદ્ધિઆંકમાં આપણે જોઈ ગયા છીએ અથવા તો આપણે જો બુદ્ધિઆંક આગળ શીખવાના છીએ અને એની આગળના વિડીયોમાં પણ આપણે બુદ્ધિઆંક વિશે ચર્ચા કરેલી છે. તો બુદ્ધિઆંક ધરાવતા હોય છે સરેરાશ બુદ્ધિઆંક. મોટાભાગના લોકો સરેરાશ બુદ્ધિઆંક ધરાવતા હોય છે, જ્યારે પ્રતિભાશાળી તથા મંદ બુદ્ધિના લોકોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. કેવા? તો ખૂબ પ્રતિભાશાળી છે. તો પ્રતિભાશાળી બાળકનો બુદ્ધિઆંક કેટલો હશે? 130 થી વધુ હશે. જ્યારે જે મંદ બુદ્ધિના લોકો, એમનો બુદ્ધિઆંક કેટલો હશે? 70 થી ઓછો હશે. તો અહીં બુદ્ધિનું કઠિન પરિસ્થિતિને સરળ બનાવે છે. બુદ્ધિને કઠિન પરિસ્થિતિને સરળ બનાવે છે અને સંશોધનો દ્વારા કહી શકાય કે વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી, એટલે કે લિંગની બુદ્ધિ પર કોઈ સાર્થક અસર જોવા મળતી નથી. આપણે અહીં બુદ્ધિનું સ્વરૂપ જોઈએ, એમાં પુરુષ છે કે સ્ત્રી એના પરથી નક્કી કરી શકાતું નથી કે પુરુષો વધુ બુદ્ધિમાન હોય કે સ્ત્રીઓ વધુ બુદ્ધિમાન હોય. એના લિંગ ઉપરથી આપણે નક્કી કરી શકતા નથી કે કોણ વધુ બુદ્ધિશાળી છે. એટલે કે કોઈ પણ રીતે સંશોધનો દ્વારા કહેવામાં આવ્યું છે કે પુરુષ હોય કે સ્ત્રી, એટલે કે બુદ્ધિ પર એની કોઈ સાર્થક અસર જોવા મળતી નથી. તો અહીં આપણને એવું પૂછાય કે સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો સરેરાશ બુદ્ધિઆંક કેટલો છે? તો 90 થી 109. 90 થી 109 એ સરેરાશ બુદ્ધિઆંક છે. આપણે 130 થી વધુ બુદ્ધિઆંક ધરાવતા લોકોને કેવા માનીએ છીએ? પ્રતિભાશાળી. અને 70 થી નીચે હોય એ મનોદુર્બળતા ધરાવતા મંદ બુદ્ધિના આપણે માનીએ છીએ. તો 90 થી 109 એ સરેરાશ બુદ્ધિઆંક છે. સરેરાશ બુદ્ધિઆંક છે જે સૌથી વધુ લોકો 90 થી 109 નો બુદ્ધિઆંક ધરાવતા જોવા મળે છે. હવે આગળ વધી અને જોઈએ બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો, જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો.
અહીં પહેલો છે સ્પિયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત, બીજો સ્ટર્નબર્ગનો સિદ્ધાંત, ત્રીજો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, ચોથો જેપી દાસનો પાસનો સિદ્ધાંત, કેટલનો સિદ્ધાંત, થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણદર્શક બુદ્ધિનો સિદ્ધાંત. આપણે આ બધા જોઈશું. તો ચાલો પહેલા જોઈએ આપણે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. તો અહીં સ્પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં કયા બે ઘટકોનો સમાવેશ થાય છે? તો આની અંદર સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વનો સમાવેશ થાય છે. સ્પિયરમેને કયો સિદ્ધાંત આપ્યો? બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત. કોણે આપ્યો? સ્પિયરમેને. એમાં દ્વિઘટક કયા છે? તો સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ. સ્પિયરમેને કયો સિદ્ધાંત આપ્યો? બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત. એમાં બે ઘટકો આપ્યા, સામાન્ય બોધત્વ, વિશિષ્ટ બોધત્વ. આગળ વધીએ અને જોઈએ સ્ટર્નબર્ગનો સિદ્ધાંત. સ્ટર્નબર્ગે કેટલા આલ્યા ઘટકો? 3 આપ્યા. કયા કયા? ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. હવે ઘટકીય બુદ્ધિમાં શું છે? તો આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત ચિંતન કરવાની તથા માહિતીનું પૃથ્થકરણ કરવાની શક્તિનો સમાવેશ થાય છે. એટલે વ્યક્તિ અમૂર્ત ચિંતન કરી શકે છે. જે લોકોમાં આ પ્રકારની બુદ્ધિનું પ્રમાણ ઊંચું હોય છે તેઓમાં વિશ્લેષણાત્મક અને વિવેચનાત્મક વિચારવાની શક્તિ વધુ હોય છે. કઈ બુદ્ધિ? ઘટકીય બુદ્ધિ. બીજી આપી અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં બદલાતી પરિસ્થિતિ સાથે સમાયોજિત થવાની, અનુકૂલન સાધવાની સાથે જ પરિસ્થિતિને પરિવર્તિત કરવાની શક્તિનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિને એવી રીતે પરિવર્તિત કરવી જોઈએ કે જેથી આ પરિવર્તનો વધુને વધુ વ્યક્તિ ફાયદો ઉઠાવી શકે અને પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી શકે. જે વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ વધુ હોય છે તેઓમાં વ્યવહારિક સૂઝ વધુ હોય છે. શું વધુ હોય છે? વ્યવહારિક સૂઝ. કઈ બુદ્ધિ વધુ હોય? અનુભવજન્ય બુદ્ધિ વધુ હોય તેઓમાં વ્યવહારિક સૂઝ વધુ હોય છે. વિભિન્ન ક્ષેત્રોમાં સફળ વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. અને ત્રીજી બુદ્ધિ છે સંદર્ભગત બુદ્ધિ. આ બુદ્ધિમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જેની મદદથી વ્યક્તિ સમસ્યા ઉકેલવા માટે તૈયાર કરે છે. વિશિષ્ટ એવી પરિસ્થિતિઓ જે વ્યક્તિને સમસ્યા ઉકેલવા માટે તૈયાર કરે છે તે શક્તિને સંદર્ભગત બુદ્ધિ કહે છે. આ પ્રકારની બુદ્ધિ એ દર્શાવે છે કે કઈ રીતે વ્યક્તિ પોતાની આજુબાજુના વાતાવરણમાં પરિવર્તન કરે છે જેથી તેની ક્ષમતાઓનો ઉત્તમ ઉપયોગ થઈ શકે અને સાથે જ તે પોતે આ પરિવર્તિત પરિસ્થિતિ સાથે સારી રીતે સમાયોજન, અનુકૂલન સાધી શકે. તો ફરી એકવાર જોઈએ કે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત આપ્યો. કયા બે ઘટક આપ્યા? સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ. પછી આવ્યા સ્ટર્નબર્ગે સિદ્ધાંત આપ્યો. એમાં એમને 3 પાસાઓ દર્શાવ્યા. સ્ટર્નબર્ગ બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવ્યા. કયા? ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. સ્ટર્નબર્ગનો સિદ્ધાંત 3 પાસાઓ બુદ્ધિના દર્શાવ્યા. હવે આપણે જોઈશું આપણા માટે ખૂબ જ અગત્યનું ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિની લાક્ષણિકતાઓ દર્શાવી છે. કેટલી? 8. કઈ? ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ, દૈહિક ગતિલક્ષી બુદ્ધિ, આંતરવ્યક્તિક બુદ્ધિ, સંગીતિક બુદ્ધિ, વ્યક્તિક અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. આ 8 પ્રકારની બુદ્ધિની લાક્ષણિકતાઓ કોણે દર્શાવી છે? ગાર્ડનરે. હવે પહેલી છે ભાષાકીય બુદ્ધિ. તો હવે આપણને શબ્દ ઉપરથી ખબર પડી જાય કે પોતાની વાતને અસરકારક રીતે લખીને કે બોલીને બીજા સમક્ષ રજૂ કરી શકે એવી બુદ્ધિ. તો આવી બુદ્ધિ કોણામાં હોય? લેખકોમાં હોય, સાહિત્યકારોમાં હોય, પત્રકારોમાં હોય, વક્તાઓમાં હોય. તો ભાષાકીય બુદ્ધિ એ લેખકોમાં, સાહિત્યકારોમાં, પત્રકારોમાં, વક્તાઓમાં વધુ જોવા મળે છે. આના પછી બીજી છે તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ. તો આ કેવી બુદ્ધિ? તો તર્ક, દલીલ કે ગાણિતિક નિયમોવાળા કાર્ય કરવામાં આ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ થાય છે. આવી બુદ્ધિ કોનામાં હોય? વૈજ્ઞાનિકોમાં હોય, આંકડાશાસ્ત્રીઓમાં હોય, તર્કશાસ્ત્રીઓમાં હોય, વકીલોમાં હોય વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. જે તર્ક કરી શકે, વકીલ તર્ક કરી શકે છે. તો આ પ્રકારની બુદ્ધિ એઓમાં જોવા મળે છે. ત્રીજી છે સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ. તો આ કેવી બુદ્ધિ છે? આમાં સ્થાન કે સ્થળલક્ષી ચિત્રને માનસિક રીતે પરિવર્તિત કરવાની ક્ષમતા તથા સ્થાનલક્ષી કલ્પના શક્તિનો સમાવેશ થાય છે. આમાં આવી બુદ્ધિ કોનામાં હોઈ શકે છે? તો આ પ્રકારની બુદ્ધિ ઓપરેશન કરનાર ડોક્ટરમાં હોઈ શકે, વાહન ચાલક તેમજ એન્જિનિયરમાં વધારે પ્રમાણમાં જોવા મળે
છે એટલે ડોક્ટરમાં, એન્જિન ઓપરેશન કરનાર ડોક્ટરમાં, એન્જિનિયરમાં, વાહન ચાલકોમાં કઈ બુદ્ધિ જોવા મળશે આપણને? સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ આપણને જોવા મળશે. એના પછીની બુદ્ધિ છે દૈહિક ગતિલક્ષી બુદ્ધિ, શરીર ગતિલક્ષી બુદ્ધિ. આમાં પોતાની શારીરિક ગતિ પર નિયંત્રણ રાખવું અને કોઈ પણ વસ્તુની ઝીણવટપૂર્વક તેમજ સાવધાનીપૂર્વક ફેરબદલી કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. તો આ પ્રકારની બુદ્ધિ કોનામાં જોવા મળશે? ચિત્રકારોમાં, નૃત્યકારોમાં, રમતવીરોમાં, ફિલ્મના અભિનેતાઓમાં વગેરેમાં આ પ્રમાણની બુદ્ધિ જોવા મળશે. જે લોકો પોતાની શારીરિક ગતિ પર નિયંત્રણ રાખી શકે છે. તો દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ કોનામાં હશે? ચિત્રકારોમાં, નૃત્યકારોમાં, રમતવીરોમાં, ફિલ્મના અભિનેતાઓમાં. એ લોકોને વધારે પોતાના શરીરનું ધ્યાન રાખવું પડે છે. આ પ્રકારની બુદ્ધિ આ લોકોમાં જોવા મળે છે. આના પછીની બુદ્ધિ છે આંતરવ્યક્તિક બુદ્ધિ. તો આમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પસંદ નાપસંદ, ટેવો કુટેવો, લાગણી અને સ્વભાવ જેવા વ્યક્તિત્વના ગુણોને ઓળખે છે. તે નવી પરિસ્થિતિમાં કેવા પ્રકારનું વર્તન કરશે તે વિશે તેઓ આગાહી કરી શકે છે બીજા વ્યક્તિ વિશે. તો એને કેવી બુદ્ધિ કહેવાય? આંતરવ્યક્તિક બુદ્ધિ. તો આવી બુદ્ધિ કોનામાં જોવા મળશે? આવી બુદ્ધિ નેતાઓમાં જોવા મળશે, શિક્ષકોમાં જોવા મળશે. શિક્ષકમાં કઈ બુદ્ધિ હોય છે? આંતરવ્યક્તિક બુદ્ધિ. યાદ રાખીશું, શિક્ષકોમાં કઈ બુદ્ધિ હોય છે? આંતરવ્યક્તિક બુદ્ધિ. કેમ કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિની પસંદ નાપસંદ, ટેવો કુટેવો, લાગણી અને સ્વભાવ જેવા વ્યક્તિના ગુણોને ઓળખી શકે છે. આપણે વિદ્યાર્થીઓના આવા ગુણોને ઓળખી શકીએ છીએ. આપણામાં કેવી બુદ્ધિ હશે? આંતરવ્યક્તિક બુદ્ધિ. તો આ પ્રકારની બુદ્ધિ કોનામાં જોવા મળે છે? જૂથના નેતા, શિક્ષકો, ધર્મગુરુઓ વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પછી આવે છે સંગીતિક બુદ્ધિ. તો સંગીતિક બુદ્ધિ નામથી જ ખબર પડે કે આમાં સૂર, લય અને તાલને ઓળખવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ પ્રકારની બુદ્ધિ ગાયક, કલાકારો અને સંગીતકારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પછી આવે છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. આમાં વ્યક્તિ પોતાના ગુણો, અવગુણો, આવેગો, લાગણીઓ, પૂર્વગ્રહો અને મનોવલણો વગેરેની ઓળખ પોતે કરે છે. આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજણ મેળવવા આ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ થાય છે. એટલે પોતાના માટે કરે છે. આંતરવ્યક્તિક બુદ્ધિમાં શું હતું? બીજાના માટે કરતું હતું, પરંતુ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિમાં પોતાના માટે કરે છે. તો આવી બુદ્ધિ કોનામાં જોવા મળે છે? તો મોટિવેશનલ વક્તાઓમાં, તત્વચિંતકોમાં, આધ્યાત્મક ગુરુઓમાં, કોઈ પણ પ્રકારના રચનાત્મક કાર્ય સાથે જોડાયેલ લોકોમાં આ બુદ્ધિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. આના પછી છેલ્લી આજની આપણી બુદ્ધિ છે નૈસર્ગિક બુદ્ધિ. ગાર્ડનરે આપેલા બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતોના 8 પ્રકારની બુદ્ધિઓમાં છેલ્લી બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિ, 8મી બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ ઝાડ, છોડ, કુદરતી દ્રશ્ય અને સૌંદર્યની સમજ મેળવવા માટે ઉપયોગી છે. તો આવી બુદ્ધિ કોનામાં જોવા મળશે? ખેડૂતોમાં જોવા મળશે, માહિતીપ્રદ ચેનલના પત્રકારોમાં જોવા મળશે, જીવ વિજ્ઞાનીઓમાં જોવા મળશે. તો આ પ્રકારની બુદ્ધિ આ લોકોમાં જોવા મળશે. પર્યાવરણ પ્રેમીઓમાં જોવા મળશે. તો આ રીતે ગાર્ડનરે બહુવિધ બુદ્ધિના 8 પ્રકાર આપ્યા છે. આ બધી બુદ્ધિ આપણે ભણી ગયા. ફરી એકવાર રિવાઇઝ કરી દઈએ. સ્પીયરમેને કયો સિદ્ધાંત આપ્યો? સ્પીયરમેને દ્વિઘટક સિદ્ધાંત આપ્યો. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત સ્પીયરમેને આપ્યો. કયા 2 ઘટક આપ્યા? સામાન્ય બોધત્વ, વિશિષ્ટ બોધત્વ. પછી સ્ટર્નબર્ગે ત્રણ બુદ્ધિ આપી. બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવ્યા: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. પછી આવે આપણા ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો. એમને 8 પ્રકારની બુદ્ધિની લાક્ષણિકતાઓ દર્શાવી: ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ, દૈહિક ગતિલક્ષી બુદ્ધિ, આંતરવ્યક્તિક બુદ્ધિ, સંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, નૈસર્ગિક બુદ્ધિ. આ પ્રકારે એમને 8 બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો, ગાર્ડનરે આપ્યો. હવે આગળ જોઈએ જેપી દાસનો પાસનો સિદ્ધાંત. મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલી છે તેવું દ્રઢપણે સ્વીકારનાર જેપી દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિનો જે સિદ્ધાંત દર્શાવ્યો છે તેને પાસ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતમાં 4 મુખ્ય બોધાત્મક પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે. કઈ? પહેલું છે પી એટલે કે પ્લાનિંગ, આયોજન. શું? આયોજન. આ એક એવી બોધાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ અને આ નિર્ણય મુજબ વર્તન કરી શકીએ છીએ. પહેલું એનું આયોજન. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવાના છે, પરિણામ, પૂર્વાનુમાન અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયા કરીએ છીએ. આના માટે મોટા મગજનો અગ્રખંડ જવાબદાર છે. પ્લાનિંગ માટે કોણ જવાબદાર છે? મોટા મગજનો અગ્રખંડ
અગ્રખંડ જવાબદાર છે. બીજું એ માટે વપરાય છે અટેન્શન એરોસોલ. તો અહીં ધ્યાન ઉત્તેજના માટે એ છે. તો આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની, એટલે કે આપણે જે કરવાનું છે એમાં જ ધ્યાન આપવાનું છે, બીજાની અવગણના કરીશું. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડતી હોય તેવી વ્યક્તિઓની બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. ધ્યાન અને ઉત્તેજના સાથે મગજ, સ્કંદ અને થેલેમસ સંકળાયેલા છે. ધ્યાન અને ઉત્તેજના સાથે કોણ સંકળાયેલું છે? મગજ, સ્કંદ અને થેલેમસ. જ્યારે પ્લાનિંગ આયોજન સાથે કોણ સંકળાયેલું હતું? મગજનો અગ્રખંડ. પછી આવે છે સિમ્યુલેશન્સ પ્રોસેસિંગ. એસ એટલે સિમ્યુલેશન પ્રોસેસિંગ, પહેલો એસ છે, પાસમાં પહેલો એસ છે, એના માટે સિમ્યુલેશન પ્રોસેસિંગ એટલે સમકાલીન પ્રક્રિયા. તો આ બોધાત્મક પ્રક્રિયા જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાને વધુ આવશ્યકતા રહેલી છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? તો જવાબ આવે મામા થાય. આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ અને મધ્ય ખંડ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્લાનિંગ આયોજન માટે મગજનો કયો ખંડ જવાબદાર છે? અગ્રખંડ. જ્યારે અટેન્શન માટે ધ્યાન ઉત્તેજના માટે એના માટે મગજ, સ્કંદ અને થેલેમસ સંકળાયેલા છે. જ્યારે સિમ્યુલેશન પ્રોસેસિંગ માટે કોણ જવાબદાર છે? પશ્વખંડ અને મધ્યખંડ. મગજનો પશ્વખંડ અને મધ્યખંડ. હવે આવે છે છેલ્લું એસ, જે છે સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ માટે મોટા મગજના અગ્રખંડ અને નિમ્નખંડ અગત્યના ભાગ ભજવે છે. હવે આપણે આગળ જઈએ. અહીં આપણો જેપી દાસનો પાસનો સિદ્ધાંત પૂર્ણ થાય છે. આપણે પાસનું આખું નામ યાદ રાખીશું. પી એટલે પ્લાનિંગ, એ એટલે એટેન્શન એરોસોલ, એસ એટલે સિમ્યુલેશન્સ પ્રોસેસિંગ અને એસ એટલે સક્સેસિવ પ્રોસેસિંગ. તો આ આપણે યાદ રાખીશું. હવે આપણે આગળ વધ્યા અને જોઈએ કેટલનો સિદ્ધાંત. તો કેટલે બે પ્રકારની બુદ્ધિ દર્શાવી, પ્રવાહી બુદ્ધિ અને સ્ફટિક બુદ્ધિ. તો પ્રવાહી બુદ્ધિમાં શું છે કે મગજ પર થતી ઈજાની અસર સીધી પ્રવાહી બુદ્ધિ પર પડે છે. તે અશાબ્દિક માનસિક બાબતો સાથે સંકળાયેલી છે. તે સાંસ્કૃતિક બાબતો કે પ્રભાવોથી મુક્ત માનસિક કાર્યક્ષમતા છે. આકૃતિ, વર્ગીકરણ, સંખ્યા શ્રેણી અને જોડકા કસોટી દ્વારા પ્રવાહી બુદ્ધિનું મૂલ્યાંકન થઈ શકે છે. બીજી છે સ્ફટિક બુદ્ધિ. સ્ફટિક બુદ્ધિ એ વ્યક્તિએ પ્રાપ્ત કરેલ કૌશલ્ય અને સામાન્ય જ્ઞાનનો નિર્દેશન કરે છે, જેના વિકાસનો સમગ્ર આધાર વ્યક્તિની સામાજિક સંસ્કૃતિ સાથે આંતરક્રિયા પર રહેલો છે. આ પ્રકારે બે બુદ્ધિ કોણે દર્શાવી? કેટલનો સિદ્ધાંત. એને બે બુદ્ધિ આપી, પ્રવાહી બુદ્ધિ અને સ્ફટિક બુદ્ધિ. આગળ વધીએ અને જોઈએ હવે થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત. તો થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત છે. તેમના મતે કોઈ એક તત્વની બુદ્ધિ બનેલી નથી, પરંતુ વિવિધ પ્રકારની શક્તિઓના સંયોજનથી બુદ્ધિ બનેલી છે. તેમણે 7 પ્રકારની શક્તિઓ જણાવી છે. કઈ? તો અંક શક્તિ, શબ્દોની પ્રવાહિતા, શબ્દોની સાર્થકતા, સ્મૃતિ, તર્ક શક્તિ, અવકાશીય સંબંધો અને પ્રત્યક્ષીકરણ ઝડપ. આ પ્રકારની એમને 7 શક્તિઓ દર્શાવી છે. અંક શક્તિ એટલે આંકડાઓ સાથે કામ કરવાની જે શક્તિ છે. શબ્દોની પ્રવાહિતા એટલે શબ્દોની ઝડપને વાપરવાની જે શક્તિ છે. શબ્દોની સાર્થકતા એટલે શબ્દો ઉચિત રીતે વાપરવાની જે શક્તિ છે. હવે સમાન, વિરોધી બધા શબ્દો ઓળખવાની જે શક્તિ છે એ શબ્દોની સાર્થકતા. સ્મૃતિ એટલે યાદ રાખવાની આપણી શક્તિ. તર્ક શક્તિ એટલે કે વિગતોને તર્કયુક્ત રીતે વ્યાપાર કરી સંકલ્પનાઓ રચવાની અને સંકલ્પનાઓને આધારે સિદ્ધાંતને સમજવાની શક્તિ છે. અવકાશીય સંબંધો, વિવિધ આકારો વચ્ચે સંબંધ સમજવાની શક્તિ. સમાન આકારવાળા ચિત્રો કે પદાર્થો ઓળખવાની શક્તિ, અને એમને અવકાશીય શક્તિ કીધું છે. અહીં આપણે ગાર્ડનર અને આ કેટલનું ભેગું ના થઈ જાય. થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત. કેટલનું નહીં, કેટલે 2 ઘટક આલે હતા, પ્રવાહી બુદ્ધિ અને સ્ફટિક બુદ્ધિ. પરંતુ જે થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત છે એમાં પણ અવકાશીય સંબંધો છે. અવકાશીય સંબંધો એ શું દર્શાવે છે? તો વિવિધ આકારો વચ્ચેનો સંબંધ સમજવાની શક્તિ છે. સમાન આકારવાળા ચિત્રો કે પદાર્થોને ઓળખવાની શક્તિ છે. અને પ્રત્યક્ષીકરણ ઝડપ, તેની અંદર શું આવશે? દ્રશ્ય સ્વરૂપો વચ્ચે સામ્ય કે વિષમ્ય પરખવાની ઝડપ છે. હવે આગળ વધીએ અને જોઈએ ગિલફર્ડનો ત્રિપરિમાણદર્શક બુદ્ધિનો સિદ્ધાંત. ગિલફર્ડે જે ત્રિપરિમાણદર્શક બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો, એમના ત્રિપરિમાણ કયા હતા? તો બૌદ્ધિક વિષય વસ્તુ, માનસિક પ્રક્રિયાઓ અને નિષ્પત્તિઓ. અહીં જે આ ક્રમ છે એમાં પહેલા બૌદ્ધિક
અહીં જો પહેલાં આ રીતે આવશે બૌદ્ધિક વિષય વસ્તુ, પછી માનસિક પ્રક્રિયાઓ અને ત્યારબાદ એની નિષ્પત્તિઓ. આ પ્રકારે અહીં આવશે. તો બૌદ્ધિક વિષય વસ્તુમાં કોનો સમાવેશ કરીશું? આકૃતિ, સાંકેતિક, શાબ્દિક, વર્તન. બરાબર. પછી આવશે માનસિક પ્રક્રિયાઓ. તો માનસિક પ્રક્રિયાઓ કઈ થશે? સ્મૃતિ, અર્થગ્રહણ, કેન્દ્રગામી તર્ક અને મૂલ્યાંકન. પછી નિષ્પત્તિઓ છે. તો નિષ્પત્તિઓ કઈ છે? તો માહિતીના એકમો, એકમોના સમૂહ, એકમોના વચ્ચેનો સંબંધ, માહિતીની પદ્ધતિઓ, સ્વરૂપાંતર અને ફલિતાર્થ. તો અહીં આ ગિલફર્ડનો ત્રિપરિમાણદર્શક બુદ્ધિનો સિદ્ધાંત છે. આપણને પૂછાઈ શકે કે ત્રિપરિમાણદર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલફર્ડે આપ્યો. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત સ્પીયરમેને આપ્યો. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગાર્ડનરે આપ્યો. આ રીતે આપણે યાદ રાખીશું. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? ફરી એકવાર યાદ કરી દઈએ. સ્પીયરમેને બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત આપ્યો. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનરે આપ્યો. અને બુદ્ધિનો ત્રિપરિમાણદર્શક બુદ્ધિનો સિદ્ધાંત આપણને ગિલફર્ડે આપ્યો. આપણે અહીં આટલું જ યાદ રાખીશું. અને આપણે હવે આગળ વધીએ અને જોઈએ ગેરેટના બુદ્ધિના પ્રકારો. એમને 3 પ્રકાર આપ્યા: મૂર્ત બુદ્ધિ, અમૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ. એના પછી જોઈએ તો થોર્નડાઇકે બુદ્ધિના 3 પ્રકારો આપ્યા: અમૂર્ત બુદ્ધિ, યાંત્રિક બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ. તો એમને અમૂર્ત બુદ્ધિ એ જે શબ્દો, સંજ્ઞાઓ, વિચારો વગેરે અમૂર્ત વ્યવહારોની સમજ અને સંચાલનમાં ઉપયોગી છે તેવી બુદ્ધિને અમૂર્ત બુદ્ધિ કહી. એ કોનામાં હોય છે? ગણિતશાસ્ત્રીમાં હોય છે, અવકાશ વિજ્ઞાનીમાં હોય છે, સંશોધકોમાં હોય છે, આર્કિટેક્ટમાં હોય છે, તત્વજ્ઞાનીઓ વગેરેમાં અમૃત વિચાર શક્તિ વધારે પ્રમાણમાં હોય છે એવું એમને કહ્યું. પછી આવી યાંત્રિક બુદ્ધિ. તો યાંત્રિક બુદ્ધિ એ યાંત્રિક કરામતો સમજવાની અને તેનો ઉપયોગ કરવાની સૂઝ આપે છે. યંત્ર વિજ્ઞાન, ઇજનેરી વિદ્યા, મિકેનિકલ, પ્લમ્બર, આર્કિટેક્ટ, કડીઓ વગેરેમાં કામગીરીમાં જે યાંત્રિક સૂઝ સમજ વધારે પ્રગટ થાય છે. પછી આવે છે સામાજિક બુદ્ધિ. જે આપણે સામાજિક બુદ્ધિ છે જે વ્યક્તિ ભણવામાં ઠોઠ હોય, એવું મારું કહેવું નથી, થોર્નડાઇકનું કહેવું છે કે જે વ્યક્તિ ભણવામાં ઠોઠ હોય તે પછીથી સફળ સામાજિક કાર્યકર બને છે, સારા સંબંધો કેળવી શકે છે અને લોકપ્રિય બની શકે છે. સામાજિક કાર્યકર, વકીલ, સલાહકાર, વેચાણકારો વગેરેમાં સામાજિક બુદ્ધિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારે અહીં આપણે બુદ્ધિ જે છે એના વિશે ઘણી બધી સમજ મેળવી દીધી છે. અને અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.